આપણે જોવી છીએ કે જિંદગી કોઈની ક્યારે સ્થિર હોતી નથી. સુખ અને દુઃખ દરેકની જિંદગીમાં આવે જ છે. આજે દુઃખ છે તો કાલે સુખ આવશે, પણ આજે સુખ છે તો એવું નહીં સમજવાનું કે દુઃખ ક્યારે નહીં આવે. કારણ કે જિંદગીની અંદર વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિસ્થિતિ હોય કે સંજોગો ક્યારે બદલાઈ જાય ને એ તમને કે મને એ કોઈને ખબર નથી. માટે જિંદગીમાં એવો અહંકાર કે અભિમાન ક્યારે નહીં રાખવાનો કે હું કંઈક છું કે હું કંઈક શક્તિશાળી છું. કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે શેરની માથે સવા શેર હોય. દુનિયામાં આપણા જેવા કેટલા જન્મી ગયા અને કેટલા માટીમાં કે રાખમાં ભળી ગયા, બરોબર. પણ કુદરતી જિંદગીમાં આપણને જે આપ્યું છે ને એમાં જ આપણે જીવવાનું છે. કારણ કે કુદરતે કોઈને પરિપૂર્ણ નથી બનાવ્યા. જો કોયલ મીઠું બોલે છે પણ એ સુંદર નથી, મોર સુંદર છે તો એનામાં ઈચ્છા નથી. ઈચ્છા આપણા જેવા ઇન્સાનોની આપી પણ એનામાં સંતોષ નથી. માટે આપણને જે કંઈ મેળવું છે ને એમાં જીવીને એ જ મહત્વનું છે, સાચું ને?